શ્રીમદ ભગવદ્ ગીતામાંથી જીવનમાં ઉતારવા જેવી 9 વાતો. 1. જે પણ થયું તે સારા માટે થયું. મિત્રો, જે થયું તે સારા માટે થયું અને જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ જે થશે તે સારા માટે જ થશે. જેથી દરેક માણસે નિરાશ ન થવું જોઈએ. જો તમારી સાથે કોઈ દુઃખદ ઘટના ઘટી છે તો તેને ભૂલી અને હાલના સમયમાં જો તમને કંઈક ખૂબ જ દુઃખ આપતું હોય તો તેની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું છે. આ એક કુદરતી ક્રમ છે જેને દરેક માણસે સ્વીકારવો જ પડશે. દરેક માણસે ભવિષ્યની કે ભૂતકાળની ચિંતા કર્યા વગર, કોઈ વિચાર કર્યા વગર માત્ર વર્તમાનને આનંદથી જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 2. દરેક માણસ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જવાનો છે. આજે માણસ જીવનમાં પૈસાની પાછળ, ધનની પાછળ દોડી રહ્યો છે, પરંતુ તે માણસ એ નથી જાણતો કે જીવનભર કમાયેલું ધન એની સાથે નથી આવવાનું. હા, ધન જીવનમાં તેને ઉપયોગી થઈ શકે છે. આજે માણસોનું જીવન પણ ટેમ્પલ રન ગેમ જેવું બની ગયું છે, જેમાં એક છોકરો દોડતો જાય છે અને પૈસા ભેગા કરતો જાય છે, પરંતુ એ છોકરો એ નથી જાણતો કે એ ક્યાં જવાનો છે, શા માટે જવાનો છે. એને તો ફક્ત પૈસા ભેગા કરવાની જ ખબર છે. દુનિયામાં પણ ઘણા લોકો આ રીતે જ જીવન જીવતા હોય છે, પરંતુ તેમને આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે તમે ખાલી હાથે જ આવ્યા છો અને ખાલી હાથે જ જવાના છો. 3. કર્મ કરતા રહો, ફળની આશા ન રાખો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું આ વાક્ય આપણા બધા માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આજે કોઈ પણ માણસ કોઈ પણ કર્મ હોય ત્યારે તે સૌથી વધારે કર્મ કરતાં કર્મના ફળની ચિંતા કરતો હોય છે. કર્મ કરવું એ આપણા હાથમાં છે અને ફળ આપવું એ ભગવાનના હાથમાં છે. જેવું તમારું કર્મ હશે તેવું જ ભગવાન તમને ફળ આપશે. પરંતુ આજે ઘણા બધા લોકો કર્મ કરતા નથી અને ફળની આશા રાખે છે અને અંતમાં નિરાશ થાય છે. એટલા માટે ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. જીવન એક સફર છે, કોઈ મંજિલ નથી. તમને સારી મંજિલના બદલે ખુશી નહીં મળે, કારણ કે એ ખુશી તો જીવનની સફરમાં જ છુપાયેલી છે. 4. પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન વિના કંઈ પણ શક્ય નથી. પરિવર્તનના કારણે જ માનવીના જીવનમાં સુખ, દુઃખ, સવાર સાંજ થાય છે. માત્ર એક ક્ષણ રાજાને રંક બનાવી શકે છે અને રંકને રાજા બનાવી શકે છે. પૃથ્વી પર સ્થિત નથી. જેવી રીતે સવાર સાંજ થાય છે, સુખ દુઃખ આવે છે, ઉનાળા પછી ચોમાસું આવે છે, આ બધી ઘટનાઓએ સાબિત કરે છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. એટલા માટે જો આજે તમારા જીવનમાં દુઃખ છે તો કાલે સુખ આવશે. અત્યારે રાત છે તો દિવસ પણ થશે. તેથી દરેક માણસે કોઈ પણ વાતે અથવા વસ્તુઓ વિશે ઉદાસ રહેવાની જરૂર નથી. પરિવર્તનનો સ્વીકાર કરવો એ તમને કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ખુશ રહેવાની તાકાત આપે છે. 5. આત્માનો ન તો જન્મ થાય છે ન તો મૃત્યુ પામે છે. ભય સાથે આપણે કંઈ પણ કરી શકતા નથી. ભય અને ચિંતા મનુષ્યના એવા 2 દુશ્મનો છે જે મનુષ્યનું સુખ અને શાંતિને અવરોધે છે. તેથી દરેક માણસે પોતાના મનમાંથી સંપૂર્ણપણે ભય અને ચિંતાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. 6. પોતાની જાત પર વિશ્વાસ રાખો. માણસ વિશ્વાસથી કંઈ પણ હાસિલ કરી શકે છે. વિશ્વાસ પથ્થરને પણ ભગવાન બનાવી દે છે. મનુષ્ય પોતાના વિચારોથી ઊંચાઈને પણ સ્પર્શ કરી શકે છે અને પોતાને પાડી પણ શકે છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાનો મિત્ર પણ છે અને દુશ્મન પણ છે. જો તમે તમારા શ્રેષ્ઠ મિત્ર છો તો તમારી પાસે તમારી બધી જ સમસ્યાઓનો ઉકેલ છે. જ્યારે જો તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો તો તમને મદદ નહીં પણ અલગ અલગ સૂચનો મળશે. એટલા માટે દરેક માણસે પોતાની જાત પર વિશ્વાસ રાખીને જાતે જ જવાબ શોધવો પડશે. 7. શંકાથી ક્યારેય
સુખ નહીં મળી શકે. આજના યુગમાં વિશ્વાસ કરતાં શંકાનું સ્થાન મોખરે છે. શંકા એ બીજું કંઈ નથી, બસ આપણા મનમાં અસ્પષ્ટ વિચારોનો પડદો છે. શંકા દરેક માણસને કાયર અને અસ્થિર બનાવી શકે છે. શંકાના લીધે બુદ્ધિમાન માણસ પણ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી અને સખત મહેનત કરવા છતાં એ હારેલા માણસની જેમ જીવન જીવે છે. 8. તમે સુખી છો. માણસો વિશ્વાસથી બને છે. તમારો વિશ્વાસ નક્કી કરશે કે આગળ શું થશે. તમે જે વિચારો છો અને જે માનો છો તે જ તમારી જોડે થાય છે અને તમે તેવા જ બનો છો. જો તમે માનતા હોય કે તમે સુખી વ્યક્તિ છો તો તમે ખુશ થશો, અને જો તમે નકારાત્મક વિચારો લાવશો તો તમે નાખુશ થશો. જો તમે માનો છો કે આજનો દિવસ સારો છે તો તમારો દિવસ સારો જ રહેશે. એટલા માટે જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર રાખો. 9. ધ્યાનથી મન દીવાની જ્યોતની જેમ અખંડ થઈ જાય છે. આપણી સમસ્યા એ છે કે આપણે પોતાને જ નથી જાણતા. આપણામાંથી મોટા ભાગના લોકોએ પોતાની જાતને મળવા માટે ક્યારેય પ્રયાસ કર્યો જ નથી. ધ્યાન આપણને આપણી જાતની સાથે મળાવે છે, અને જ્યારે આપણે આપણી જાતને જાણી લઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે જીવન જાદુઈ છે. ધ્યાન કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે.